તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય બધું. તો તું ભરતો હોઈશ. રેશનિંગના ઘઉં ખાતા હોય બધા આપણે. એને જિંદગી ન ફેર્યો હોય સાહેબ. જે ઇન્કમ ટેક્સ, જે રૂપિયો તમારા બધા ડાયરા થાય છે ને, એ અમારા ગરીબ લોકોના રૂપિયા છે. એ સરકારની કોઈની જાગીરી નથી, એના બાપનું નથી. તમે જો એવું માનતા હોય તો અમે ભરીએ છીએ, ગરીબ લોકો ભરે છે કે નથી ભરતા, તો તમારી ગોળ ડાયરેક્ટ રોકડા રૂપિયા લેવા વાળામાં અમે નથી. એક વાત સાંભળી લેજો કાન ખોલીને, તમારા ગોળ નાની એવી વાતમાં કોઈના હાથ પગ ભાંગવા વાળા અમે નથી. આવનારા દિવસોમાં 2027માં તમે તમારી રીતે લોહી લેટશો. ટિકિટ માંગવા માટે આવી રીતના ચડાવવા બોલીને તમે સ્ટેજ ઉપર બોલી રહ્યા છો. તમે કંટ્રોલના ગરીબ લોકો, કંટ્રોલના ઘઉં ખાવા વાળા, વિડિયો બનાવવા વાળા, કંટ્રોલના ઘઉં વાળા, એ લોકોને બધી ખબર છે ભાઈ કે કોણ કંટ્રોલના ઘઉં ખાય છે અને કોણ લોહી લેટે છે. એ આવનારા દિવસોમાં એની ખબર પડશે. ત્યાં સુધી તમતારે તમારા તરબડિયા જેટલા ટાઈમ વગાડવા હોય એટલા સુધી વગાડો. લોકોનો કાંઈ ફરક પડવાનો નથી.